ભવશંભવ ભીતિભેદના સુખ સંપત કરુણાનિકેતના વ્રતદાન તપ ક્રિયાફલાં સહજાનંદ ગુરું ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય શ્રી નીલકંઠાય નમો નમઃ. શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી ગણ વિનાયક દેવની જય. શ્રી કાષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ. ભગવાન શ્રી હરિએ પોતાના બાથમાં લઈ અને પધરાવેલા ભગવાન શ્રી નરનારાયણ દેવ મંદિરની અંદર વિરાજમાન વાલા ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, રામ પરિવાર, શિવ પરિવાર, સર્વ દેવતાઓ, નરનારાયણ દેવ પીઠાપતિ, પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, સમગ્ર ધર્મકુળ, ભગવાન શ્રી હરિની સાથે પધારેલા પાંચસો પરમહંસો, આજની આપણી આ સભાની અંદર ભગવત કથાનું શ્રવણ કરવા માટેથી પધારેલા સર્વે શ્રી હરિના લાડીલા ભક્તજનો, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. આપણે સાંભળીએ છીએ શ્રી પુરુષોત્તમ ચરિત્ર, ભગવાનના ચરિત્ર મને તમને આલોક પરલોકની અંદર દુઃખને ટાળી અને સુખને આપનારા છે. ભગવાનના સંબંધ વગર આ જીવાત્માને ક્યારેય સુખની અનુભૂતિ અને આનંદની અનુભૂતિ એ થતી નથી. કારણ સુખ કહીએ તોય ભલે અને આનંદ કહીએ તોય ભલે, બે વસ્તુ ભગવાનના માધ્યમ વગર આવતી નથી. સુખ જોઈતું હોય એને પણ ભગવાનની જરૂર છે, અને નિત્ય નિરંતર આનંદ જોઈતો હોય એને પણ ભગવાનની જરૂર છે. બે પર્યાય છે. સુખને આપણે આનંદ પણ ઘણી વખત કહેતા હોઈએ છીએ, અને આનંદ છે અને સુખ પણ કહેતા હોઈએ છીએ, પણ એ વિષય જુદો છે. પરંતુ આ લોકને પરલોકની અંદર ભગવાન શ્રી હરિની ભાષામાં કહીએ તો આ જીવ મહાસુખીઓ ક્યારે થાય છે? આપણી જે પીડાઓ છે, માનસિક પીડાઓ છે, શારીરિક પીડાઓ છે, આ લોકની રહેલી આદિ વ્યાધિ ઉપાધિની પીડાઓ છે, કંઈક ને કંઈક પીડાઓ તો છે ને કે નહીં? આપણે બધા બેઠા છીએ તો કંઈક તો પીડા છે. ભગવાનના સાનિધ્યમાં બેઠા છીએ તો પણ એ પીડા કેમ કરીને જાય? આ જીવ સુખીઓ કેમ થાય?
તો જેટલો જીવ ભગવાનથી નજીક જાય, જેટલો જીવ ભગવાનથી નજીક જાય, જેટલા ભગવાન સિવાયના અન્ય વિચારો એ પોતાના મન બુદ્ધિમાંથી ધીરે ધીરે છૂટતા જાય, આંતરિક દોષો ધીરે ધીરે નાશ પામતા જાય, અને જીવ ભગવાનથી કેટલો નજીક જાય ને એટલો જીવ મહાસુખીઓ થાય છે અને ભગવાન જેવા પરમાનંદને જીવ પ્રાપ્ત કરે છે. તો આપણે અનુભવીએ છીએ જગતની અંદર જે પીડાઓ છે એ પીડાઓની અંદર ભગવાનના શરણે આવીએ ત્યારે જ કંઈક શાંતિ થાય છે ને. આમાં ઘણા બધા બેઠા છે અને ઘણા આપણે કહેતા પણ હોઈએ છીએ કે મંદિરમાં ભગવાન પાસે આવીને બેસીએ, 5 માળા કરીએ ત્યારે અંતરમાં કંઈક આપણને સુખની અનુભૂતિ, કંઈક શાંતિની અનુભૂતિ થોડી ક્ષણ માટે થાય છે. થોડી ક્ષણ માટે, જ્યાં સુધી મન ભગવાનમાં લાગ્યું અને મનમાંથી જગતના ભાવ ટળ્યા ને ત્યાં સુધી, જેવા ભગવાન વિશ્રાણા અને વરી પાછા જગતના વિચાર આવ્યા એટલે વરી પાછી કંઈક ને કંઈક દુઃખ અને પીડા એ આવે છે. તો એ પીડામાંથી મુક્ત થવા માટે થઈનો રસ્તો એટલે ભગવાનનો સંબંધ છે. ભગવાન શ્રી હરિ ક્યાં બિરાજમાન હતા? ગઈ સભામાં આપણે કથા સાંભળી. ભક્તજનો, આ ભગવાનના ચરિત્રો છે ને એને આપણે મનન કરીએ. ભગવાન કરમળની અંદર મહારાજ બિરાજમાન હતા અને ભગવાન શ્રી હરિ સાંજના સમયે સભા આરતી કરી મહારાજ સભા ભરીને બિરાજમાન હતા. એ સમયે ગઢપુરમાં બિરાજમાન ભગવાન શ્રી હરિના પરમ પ્રેમી ભક્ત જીવબા લાડુબા દાદો ખાચર, આ ભગવાનના પ્રેમી ભક્તોને ભગવાનનો વિરહ થવા માંડ્યો. ઘણો સમય થયો મહારાજના દર્શન થયા નથી. હવે ભગવાનના દર્શન ક્યારે થાય? અંતર વિરહ, અંતર વેદના, પરમાત્માની અંતરની અંદર દર્શનને મળવાની લાલચા, એ વેદના છે કે ભગવાનને ક્યારે મળીએ. આવું જ્યારે અંતરમાં થાય છે ને ત્યારે જગતની આદિ વ્યાધિ ઉપાધિ ત્રિવિધિ તાપના દુઃખમાંથી જીવ મુક્ત થાય છે. હવે કોઈ તાપ નથી જીવબા અને લાડુબાને. ભગવાનની વેદનાની અંદર દુઃખ તો છે, પ્રભુ નથી મળતા એનું દુઃખ તો છે, પણ પીડા નથી. હંમેશ દુઃખની પીડા હોય છે, પણ ભગવાનનો ભગત જ્યારે ભગવાનના સંબંધે જોડાય છે ને ત્યારે એ જે અંતરની વેદના, અંતરના વિરહનું દુઃખ અને જે કંઈ છે ને એ પીડા નથી આપતી, એ દુઃખ નથી આપતી. ભગવાન સાથે ભગવાન સાથે જોડી દે છે. ક્યારેક અનુભવ થશે ભક્તજનો, ભગવાનનો ભક્ત જ્યારે ભગવાનના વિરહની અંદર ડૂબે છે ને ત્યારે એની પીડા નથી હોતી. એ વિરહની અંદર પણ આનંદ હોય છે, વિરહની અંદર પણ સુખ હોય છે. એ અનુભવ્યા વગર ખબર નથી પડતી. હા, એમ થાય મહારાજ ક્યારે મળશે, એ પ્રભુના દર્શન ક્યારે થશે, એ મહારાજનો મેળાપ ક્યારે થશે. એ વિરહની અંદર ભગવાનને યાદ કરવાનો મહા આનંદ હોય છે, મહાસુખ હોય છે. એની પીડા કે દુઃખ નથી હોતું ભક્તજનો. એ તો એ સ્થિતિને પામ્યો હોય ને એને ખબર પડે, બીજાને તો આ વાત સમજાય નહીં જલ્દી. હા, જીવબા લાડુબા પ્રેમી ભક્તજનો મહારાજને પત્ર લખી એમ થાય મહારાજને સીધા મળવા જવું. ભગવાન શ્રીને પત્ર મોકલીને જો મહારાજ અહીંયા આવે ને તો મહારાજને ગઢપુરમાં આવે તો બધા ભક્તજનોને આનંદ થાય, સુખ થાય. ભગવાન અહીંયા આવે, એ ભગવાનને ગઢપુરમાં લાવવા માટે થઈ અને પત્ર લખી અને દાદાના દરબારમાંથી એક માણસને મોકલ્યો ભક્તો. હા, પત્ર લઈને હો. ભગવાન શ્રી હરિ સાંજનો સમય છે, મહારાજ સભા ભરીને બિરાજમાન છે. મહારાજ વાતો કરે મેથાણ જવાની ને એ સમાની અંદર પત્ર આવ્યો અને પત્ર જોઈને ભગવાન શ્રી હરિ વાંચવા લાગ્યા.
મહારાજનું મુખારવિંદ જોઈને બ્રહ્મ મુનિએ કહ્યું, મહારાજ આમ અંતરની અંદર જરાય ઉદાસ કેમ જણાવો છો? ભગવાન શ્રી હરિએ કહ્યું, બ્રહ્મ મુનિ, ધર્મ સંકટ આવ્યું છે. જોજો મહારાજ શું કહે છે, ધર્મ સંકટ આવ્યું. એક બાજુ વચન આપ્યું છે જીજીબાને, બીજી બાજુથી મહારાજનો પત્ર આવ્યો છે. સુરા ખાચર બાજુની અંદર બેઠા મહારાજને કહે છે કે મહારાજ, પ્રભુ ગમે તેમ થાય પણ મહારાજ આપ લોયા પધારો. મહારાજ લોયાની અંદર પણ ભક્તજનો આપની રાહ જોઈ રહ્યા છે. પ્રભુ મહારાજ લોયા પધારો. મહારાજ તમે લોયા નહીં પધારો તો મારાથી ઘરે નહીં જવાય. અને ઘરે જઈશ તો મહારાજ હું જવાબ શું આપીશ? પ્રભુ તમારી પાછળ પાછળ હું ફરું છું એનું કારણ પણ સુરા ખાચર કે મહારાજ તમને મારે લોયા લઈ જવા છે પ્રભુ, એટલે રાત દિવસ તમારી જોડે રહું. ભગવાન શ્રી હરિ સભાની અંદર બિરાજમાન સર્વ ભક્ત મેથાણવાસીને, સુરા બાપુને, આદિકને મહારાજે કહ્યું કે સાંભળો, અમારે ગઢડા જવું પડશે. સાંજની સભાની અંદર મહારાજ ગઢડે જવાની વાત કરે છે. જીજીબાએ જાટલી વાત સાંભળીને ગઢડા જવાની જીજીબાના અંતરની અંદર ફાડ પડી છો. અંતર વલોવા લાગ્યું છે, વલોપાત થવા લાગ્યું છે કે મહારાજ તમે હમણાં તો કહેતા હતા મેથાણ આવશું ને હવે મહારાજ અમને મૂકીને જશો. જીજીબા એકદમ સભામાંથી ઊભા થઈ ગયા કે મહારાજ આ વાત મારે સાંભળવી નથી. પ્રભુ તમે મેથાણ આવવાનું વચન આપીને હવે પાછા ગઢપુર જવાનું કહો છો. પૂંજાભાઈએ પણ મહારાજને કીધું, મહારાજ કે વાલા વચન અમોને દીધું રે, પૂંજાભાઈએ સ્તવન કીધું રે. મહારાજ પ્રભુ વચન આપ્યું છે. પ્રભુ તમે જ ગઢપુર જવાનું કહો છો તો પ્રભુ અમારી પાસે હવે તમને કહેવા માટે પ્રભુ કોઈ શબ્દો નથી. શું કહીએ મહારાજ? એટલું કહીએ પ્રભુ કે મેથાણ આવો તો સારું. અનંત બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી હરિ સામે બેઠા છે. ભગવાનના ભક્તજનો મહારાજને વિનંતી કરે છે, મહારાજ પ્રભુ અહીંયા તમારી સાનિધ્યમાં રોકાણા, તમારા દર્શનનો આનંદ મળ્યો. પ્રભુ આપનો પ્રસાદ જમ્યા. અમારો ભાવ મહારાજ ગમે તેમ કરો, મેથાણ પધારો. ભગવાન શ્રી હરિ એકદમ સભામાંથી ઊભા થઈ ગયા. ઊભા થઈ અને પૂંજા બાપુને કહ્યું, પૂંજા બાપુ મેથાણ તો જરૂર આવશું, અમે કોલ દીધો છે ને તો અમે અમારા કોલને કોઈ દિવસ મહારાજ કે અમે ભૂલ્યા નથી. આવો. ભગવાન શ્રી હરિ ભક્તને રાજી કરવા માટે અનંત બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ ઊભા થઈ ગયા. બે હાથ લાંબા કરીને ભગવાન શ્રી પૂંજા બાપુ આવો, અમારી છાતી સરખા પ્રભુ ભેટ્યા છો. ભગવાન બાથમાં લઈને રાજી થઈ અને મહારાજે કીધું કે પૂંજા બાપુ ગઢપુર જઈ અને તરત જ મહારાજ કે અમે મેથાણ આવશું. મેથાણને ભૂલ્યા નથી. પણ જેવા મહારાજ ભેટ્યા ને પૂંજા બાપુના હૃદયની અંદર શાંતિ અને ટાઢક થઈ ગઈ. વાહ પ્રભુ વાહ. જુઓ તો ખરા, પોતાના ભક્તને રાજી કરવા માટે થઈ અને મહારાજ કેટલું કરે છે. દુઃખી ન થાય મારો ભક્ત. નહીતર બીજું તો કાંઈ મહારાજે લીધું નથી, પણ છતાંય એક મહારાજ પોતાના વચનથી થોડા પણ મહારાજ આઘા પાછા થયા ને એમ થયું ભક્તનું દિલ ના દુભાવવું જોઈએ. આ ભગવાન છે. કોઈનું દિલ ન દુભવું ને એનામાં ભગવાનનો આવેશ સમજવો. આપણે તો ક્યાંય હાલતા ને ચાલતા કોકનું દિલ દુભાવતા હોય. કંઈક ને કંઈક નાની નાની બાબતમાં કોઈના દિલને આપણે ઠેસ પહોંચાડીએ છીએ. આ ભક્ત નથી. ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્તના દિલને દુભાવવાનો અધિકાર ભગવાને પોતાના પાસે પણ નથી રાખ્યો, તો આપણી પાસે તો ક્યાંથી હોય? એ કોઈનું દિલ દુભાઈને ભક્તો
એવો મનમાં વિચાર પણ ક્યારે ન આવે ને ત્યારે સમજવું કે મારી પર ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપા છે કે મને કોઈના પ્રત્યે આંતરિક રાગદ્વેષ નથી. મન એટલું પવિત્ર બને કે ભગવાન કે સંત કે ભક્ત કે નાના એવા જીવ પ્રાણી માત્રનું પણ દિલ ન દુભાવ, અપરાધ ન કરવો. અપરાધ સહસ્ત્રાણી ક્રિયંતે મયા. ભગવાન પાસે દરરોજ માગું, પ્રભુ કોઈનો મારાથી અપરાધ ન થાય. ભગવાન પણ ઊભા થઈ ગયા હો, મારો ભક્ત ક્યાંય દુઃખી ન થવો જોઈએ. કે મળ્યા બાથ મહારાજી થઈને એ વાલે આપ્યો આવ્યાનો કોલ દઈને. કોલ આપ્યો પૂજા બાપુ જીજીબેનને પણ કયો. આમ તો રામાનંદ સ્વામીના શિષ્ય હતા. ભગવાન સહજાનંદ સ્વામીના વ્યવહારની દ્રષ્ટિએ, લોક દ્રષ્ટિએ જોઈએ ને તો જીજીબા મહારાજના બેન થાય. એક ગુરુના શિષ્ય હતા બધા. જીજીભાઈ ગુરુભાઈ થાય, જીજીબા પૂંજા બાપુ આ બધા જ ગુરુ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. બાથમાં ઘાલીને મળ્યા મહારાજો. શું કામ? પૂંજા બાપુ, જીજી બાપુ, કાકાભાઈ, મેઘા બાપુ, આ પરિવાર એ દુઃખી ન થવો જોઈએ, ક્યાંય એમનું દિલ દુભાવવું ન જોઈએ, અંતરમાં ક્યાંય ઓછું ન લાગવું જોઈએ. મહારાજ બે હાથ લાંબા કરીને છાતી સરખા ચાપી લીધા અને કહ્યું, પૂંજા બાપુ મેથાણ જરૂર આવીશ, તમને કોલ આપ્યો છે, થોડો સમય આપો. ભગવાન દિલગીર છે, ભગવાન તો દાસનાય દાસ છે ઠાકોરજી તો. આવો ભક્ત જ્યારે બને છે ને ત્યારે ભગવાન સ્વયં પોતાનું ભગવાન પણ ભૂલી જાય. બાથમાં ઘાલીને મહારાજ મળ્યા ને મહારાજે એ ગૂઢો રેંટો મહારાજે ઓઢ્યો હતો. ઓઢેલો ગૂઢો રેંટો ભગવાન શ્રી હરિએ પોતાના શરીર ઉપરથી લઈ લીધો. ભગવાન સહજાનંદ સ્વામી ઓઢેલું વસ્ત્ર જે હતું એ રેંટો હતો, ઓઢેલું જે કાપડ હતું એ મહારાજે એ સભાની અંદર પોતાના શરીર ઉપરથી ઉતારી લીધું. મહારાજે શું કામ? મારો ભક્ત દુઃખી ન થવો. ભગવાન પોતાનું સર્વસ્વ આપી દે, મારા ભક્તને ક્યારે પીડા કે દુઃખ ના થવી જોઈએ. આ ઠાકોરજી છે. આ ભગવાનનો આ મોટા મોટો ગુણ છે. એટલે તો પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, દુખીઓ રે દેખી નખ માય દયા આણી રે, અતિ આકડા થાય અંધન વસ્ત્ર દે. મહારાજ આવી લીલા કેમ કરતા હશે? ભગવાન મને તમને શીખવાડે છે, કોઈનું દિલ ન દુભાવતા. અરે હાથ લાંબા કરી બાથમાં લઈને ભેટી લેજો કે ભાઈ કાંઈ ભૂલ થઈ હોય ને તો રાજી રહેજે, મને માફ કરજે, મને ક્ષમા કરજે. આ ભક્ત છે, મહારાજ શીખવાડે છે. ભક્તના લક્ષણ ભગવાને સ્વયં શીખવાડ્યા. કસબી કોરનો પનાદાર એ ગુઢો રેંટો ઓઢો હતો એ વાર, તેહ પૂંજાજીને સ્નેહ સોતે આપ્યો મહાપ્રસાદીનો પોતે. મહાપ્રસાદીનો ગુઢો રેંટો. સંતોએ કીર્તનમાં પણ ગાયું કે ગુઢો રેંટો ઓઢી મન લલચાવતા રે રૂડા લાગો છો. આવી શોભા હતી ભગવાને, અદ્ભુત શોભા. ભક્તજનો ઓઢાડ્યો. મહારાજ કેવા શોભતા છે કે ગુઢો રેંટો અને ઓઢી મન લલચાવતા રે રૂડા લાગો છો રાજેન્દ્ર મંદિર મારે આવતા રે રૂડા લાગો છો. જરકસીયો જામો હરી પેરી માથે બાંધી પાગ સોનેરી. ભગવાને જામો, પ્રભુનો જે જામો પહેરેલો હતો એ કેવો હતો?
જરકસીઓ જામો. આવી શોભા ભગવાન પોતાની શોભાને એક બાજુ મૂકી. વિચારવા જેવું હે. આપણા ઉપર કાંઈ સોના ચાંદી ઘરેણા સારા કપડા હોય તો આપણે કોઈને દઈએ? ભગવાન શું શીખવાડે? આપીને પણ મહારાજે કંઈક આપીને પણ રાજી કરી લો. સ્વયં ભગવાન શ્રીહરિ જરિયાની વસ્ત્રો પહેરેલા મહારાજે. સુરવાડ, એના ઉપર જરિયાની જામો, એના ઉપર ગૂઢો રેટો, મહારાજે સોનેરી તારની ભગવાન શ્રીહરિએ માથા ઉપર પાગ બાંધી હતી. સોનેરી પાગ ને ગૂઢો રેટો મહારાજના મસ્તક ઉપર ને મહારાજે ઉતારી અને મહાપ્રસાદીનો રેટો કોને આપ્યો? પૂંજા બાપુને આપ્યો. પૂંજા બાપુના હૈયામાં ટાઢક થઈ ગયું. ભગવાન શ્રીહરિ કહ્યું, પૂંજા બાપુ મેં વહેલા આવશું. ભગવાન શ્રીહરિ વહેલા રાત્રે સુઈ વહેલા મહારાજ જાગ્યા છે. ભગવાન શ્રી માણકી ઉપર અસવાર થયા. મહારાજ માણકી ઉપર અસવાર થઈ સંતો ભક્તો કાઠી દરબારોને લઈ મહારાજ કરમલથી નીકળ્યા. પણ જીજીબા તો જીજીબા હતા ને. જેવી રીતે જીવબાન લાડુબાએ મહારાજની માણકીની વૃત્તિને જોડી રાખી હતી ને, જેવી રીતે દેવળિયાના કેસાબાએ માણકીની વૃત્તિને જેમ ખેંચી અને માણકીને પોતાના ઘરમાં બાંધી અને મહારાજને જવા ન દીધા. જો તો ખરા આ પ્રેમી ભક્તો કેટલો પ્રેમ હશે. એક અબોલ પ્રાણી પણ જવા સમર્થ નહીં. મહારાજને ત્યાં રોકાઈ જવું પડતું હતું. રોકાઈ જવું પડે મહારાજ. એ કેસાબા દેવળિયાના એમને પણ પ્રેમની દોરીથી મહારાજને બાંધી લીધેલા. મહારાજ જઈ ન શક્યા એવા કેસાબા હતા. અદ્ભુત ભગવાનના એ મહાન ભક્ત થયા. એવા જ આ મેથાણના જીજીબા. મહારાજ નીકળ્યા સવારમાં, માણકી અસવાર થઈ. મહારાજે માણકી ચલાવી. મહારાજ માણકીને બહાર લઈને નીકળ્યા ને. જીજીબાને પણ આ વાત કાને પડી. જીજીબા અંતરની અંદર મહારાજની વાતને ગમી નહીં ને, પોતાનું વેલડાને તૈયાર કરી બેસી વેલડું લઈ અને મહારાજ ગઢપુર નીકળે ને એ પહેલા મેથાણ જવા નીકળી ગયા. હવે નથી રોકાવું. પ્રભુએ મને વચન આપ્યું. મહારાજે પૂંજા બાપુને રાજી કર્યા. મહારાજે વિચાર્યું કે પૂંજા બાપુ રાજી, પણ જીજીબા જો દુઃખી થાય અંતરથી ને તો મહારાજ કે મારે ગઢપુર જવું એ મારા માટે યોગ્ય નથી. ભગવાન શ્રીહરિ વહેલા ઉઠીને નીકળ્યા ને. રસ્તાની અંદર જીજીબા જોયા. જીજીબાએ મહારાજને પ્રભુને પ્રણામ કર્યા. બે હાથ જોડીને મહારાજે જીજીબાના નેત્રો સામું જોયું. પ્રભુ એક શબ્દ પણ બોલી શક્યા નહીં. મહારાજને જાવું ગઢપુર, જીજીબાને જાવું મેથાણ. એક શબ્દ પણ જીજીબાની સામે નજર કરી મહારાજ કાંઈ બોલી શક્યા નહીં. જીજીબાએ વેરડું ચલાવ્યું. અનંત બ્રહ્માંડનો અધિપતિ ગઢપુરના માર્ગે જાતા મહારાજે પોતાની માણકી પાછી વાળી લીધી. કાઠી દરબારો સંતો ભક્તો કે મહારાજ કે તમે ઉભા રહો. મહારાજ તમે માણકી લઈને ક્યાં જશો? જીજીબાનું વેલડું આગળ, મહારાજની માણકી પાછળ. જીજીબાયની વેલની વાસે રે માણકી ચલાવી અવિનાશે રે. વેલડું આગળ, માણકી પાછળ. મહારાજ કે જીજીબા ઉભા રહો. વેલડું ઊભું નથી રાખતા. આગળ વેલું ચાલુ જાય. મહારાજની માણકી પાછળ ને પાછળ. મહારાજ વિચાર કરે કે જીજીબા અમને હાલ્યા જશે તો હમણાં તો મેથાણ આવશે. મહારાજ પાછળ માણકી. એક ગાઉ સુધી વેલડું ચાલ્યું.
જીજીબાને એમ થયું ક્યાંક મહારાજ મારાથી ન દુભાઈ જાય. એક ગાઉ જેવું મહારાજ એક ગાઉ સુધી માણકે લઈને પાછળી ગયા. વેલડું ઊભું રાખ્યું. ઊભું રાખી મહારાજે કહ્યું કે જીજીબા, અમે મહેથાણ જરૂર આવશું. રાજી થઈને અમને રજા આપો. તમે જ્યાં સુધી અમને રજા નહીં આપો ત્યાં સુધી મહારાજ કહેશે અમારે મહેથાણ નહીં જવાય. મહારાજે કીધું જીજીબા, અમે ભાદરવો મહિનો આવશે ને, ભાદરવા મહિનામાં જરૂર અમે મહેથાણ આવશું. મહારાજે વચન આપેલું, આવશું અમે. કોલ આપીએ મહારાજ, કોલ તો તમે હમણાં દીધો તો મહેથાણ આવો, અને તમે બદલી ગયા અને હવે તમે ભાદરવામાં નહીં આવો તો મહારાજ મહારાજે કીધું જીજીબા, જીવબાનો પત્ર આવ્યો. જીવબા પણ તમારા જેવા પ્રેમી છે. તમને તો અહીંયા કરમણમાં મળ્યો જીજીબા. અહીંયા તમને દર્શન દીધા, અમારા વચન, અમારી પ્રસાદી, ભાઈઓને બધાને મળ્યા જીજીબા. તમારા હૈયાની અંદર તો હવે અમારા પ્રત્યેનું જે લાગણી છે ને, એ લાગણીને તો હમણાં થોડો સમય તમે સાચવીને રાખો. હું જરૂર તમારો ભાવ પૂરો કરીશ. ગઢપુરમાં તમારા જેવા પ્રેમી ભક્ત જીવબા, લાડુબા, તમે જાણો છો, હું એમને મૂકીને ઘણો સમય થયો નીકળો ને, એ પણ અમારા દર્શનની એ રાહ જોવે. બંને પ્રેમી ભક્તો. જીવબાએ કીધું મહારાજ, જાવું હોય તો જાઓ, તમને બીજું શું કહીએ, તમે સ્વતંત્ર છો. મહારાજ માણકી વેલડાને ઘુમરો મારી ફેરવીને વરી પાછી આગળ આવે. જીજીબા એમ નહીં, અંતરથી રાજીપે અમને વિદાય આપો. જીજીબા કહે મહારાજ, અંતરનો રાજીપો તો મહારાજ કેમ હોય, તમે જાણો પ્રભુ. મહારાજ કે અમે તમને કોલ દીધો, અમે ભાદરવા માસ શ્રાવણ પૂર્ણ કરીને ભાદરવામાં જરૂર આવશું, માટે રાજી થઈને રજા આપો. તો મહારાજ કે અમે અહીંથી ગઢપુર જઈએ. જીજીબાએ કીધું મહારાજ, હાથ જોડ્યા. હે મહારાજ, બોલ્યા જીજીબા જોડીને હાથ, તમે સ્વતંત્ર છો મારા નાથ. હે મહારાજ, ભગવાન કેવા છે, પ્રભુ સ્વતંત્ર છો. મહારાજે કહ્યું જીજીબા, તમે કહો છો સ્વતંત્ર છો, પણ હું સ્વતંત્ર નથી. જ્યાં મારા ભક્ત મને આટલો પ્રેમ કરે છે ને, ત્યાં હું પરતંત્ર છું. જીવ, ઈશ્વર, માયા, કાળ, પુરુષ, પ્રધાન, અનંત બ્રહ્માંડની શક્તિઓ મારી પાસે પરતંત્ર છે, ત્યાં હું સ્વતંત્ર છું. પણ તમારા જેવા ભક્તોનો જ્યાં પ્રેમ છે ને, ત્યાં મહારાજ કે હું પરતંત્ર છું. તમને પૂછ્યા વગર હું ના જઈ શકું. મહારાજ વિચાર તો કરો. તમે સ્વતંત્ર છો મારા નાથ રે, બોલ્યા જીજીબા જોડીને હાથ રે. કહેવા લાગ્યા મહારાજ, વાલા દર્શન આપજો વેલા રે, કહેતા ચાલ્યા શુડા નરેલા રે. મહારાજ વેલા દર્શન આપજો. પ્રેમ ભક્તિ, ભગવાન પ્રત્યેનો સ્નેહ, કેવા ભગવાનને જાણ્યા હશે. ભગવાન વગર રહી ન શકે ભક્ત, અને ભક્ત વગર રહી ન શકે ભગવાન. એની મરજી વિના, ભક્તની મરજી વિના ભગવાન પણ અસમર્થ જણાય છે. કરવું હોય તો કરી શકે, પણ પ્રેમી ભક્તના દિલને ભગવાન ક્યારેય દુભવતા નથી. જીવનનો સાર બતાવ્યો, જીવનનો સાર. ભક્ત એટલે શું? ભક્ત કોને કહેવાય? જેને ભગવાનમાં આવો પ્રેમ થાય ને, અને ભગવાન એના પ્રેમને વશ થાય ને, એ ભક્ત છે. આવું ભક્તપણું આપણામાં લાવવાનો આપણે પણ થોડો પ્રયાસ કરીએ. ભક્તજન, આવો ભગવાનમાં પ્રેમ થાય, આવો ભગવાનમાં સ્નેહ થાય, આવું ભગવાનને જાણ્યા પછી જગતનું નાશવંતપણું, જગતમાંથી વૈરાગ્ય થાય. દુનિયામાં સ્નેહ, પ્રેમ, દુનિયામાં લાગણી, મમત્વ, અહમબુદ્ધિ, મમત્વ બુદ્ધિ જગતમાં તો છે, એ કરવી નથી પડતી. ભગવાનમાં તો કરવી પડે.
મહારાજ કે આને તોડી અને અમારામાં કરજો. હે પ્રેમાનંદ સ્વામી લખ્યું ને, સૌહરી ભક્તને રે રેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ. શું કીધું? મિથ્યા જગતની આસ, પંચ વિષયની, પરિવારની, ધન સંપત્તિની, મિલકતની મહારાજ કે આશા છોડજો તો મારી પાસે રહેવાશે. આપણે કેટલી આસ છે જરાક જોઈએ તો. હે સૌ તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ. મિથ્યા ખોટી આ જગત પ્રત્યેની જે વિષય ભોગની આશાઓ છે મહારાજ કે મેલી દેજો. આવો ભગવાનની અંદર પ્રેમ થાય ત્યારે ભગવાન વેલડાની પાછળ પાછળ જાય. ત્યારે ભગવાન જાય. આવો પ્રયાસ કરીએ, દરરોજ ભગવાનનું નિત્ય નિરંતર ધ્યાન કરીએ, નેત્રને મીચી મહારાજને યાદ કરીએ, જીવબા લાડુબાને યાદ કરીએ, જીજીબાને યાદ કરીએ. કેવી રીતે પ્રેમ કર્યો છે ભગવાનમાં, કેવી રીતે થયો હશે આટલો બધો પ્રેમ કે ભગવાન એની પાછળ પાછળ જાય. ભગવાન પાછળ પાછળ ચાલે. ગોપીઓના પ્રેમની અંદર ગોપીઓ ભગવાન કૃષ્ણના રથ આડી આવી અને સૂઈ ગઈ. મહારાજને ભગવાન કૃષ્ણને જવા ન દઈએ. અને અહીંયા ભગવાન શ્રી હરિ જીજીબાના વેલડાની પાછળ પાછળ, જીજીબા રજા રાજી પે દો જીજીબાઈ, તો હું જાઉં ગઢપુર માહી. માગે ભીખ માગે ભગવાન, ભીખ. હે ભક્ત પાસે ભીખ માગે છે, રાજી પે રજા દિયો તો હું જઉં. વહાલા દર્શન આપજો વેલા રે, કહેતા ચાયલા આસુડા નરેલા રે. દડ 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 આસુડા જીજીબાની આંખમાંથી હાલ્યા જાય. મહારાજ નજર કરી, જીજુબાની આંખમાંથી આસુડા હાલ્યા જાય ને તા તો ભગવાનની આંખો ભીંજાણી હો. ભગવાનની આંખો ભીંજાણી રે, એ જીજીબાનો ભક્તિ ભાવ જાણી રે. એક બાજુ જીજીબા રોવે, આ બાજુ ભગવાન શ્રી હરિની આંખની અંદર જળજળિયા આવવા માંડ્યા. મહારાજની આંખોમાં પણ આંસુના બૂંદ આવવા માંડ્યા. બોલી ન શક્યા, જોઈ રહ્યા. જીજીબા ઉભા ઉભા મહારાજને વિનંતી કરે. મહારાજ માણકી ઘોડી ઉપર, માણકી ઘોડીને આઘી કરી. જીજીબાનું દુઃખ ભગવાનથી જોવાનું નહીં. માણકીને પાછી વાળી પણ ફરી ભગવાન આવ્યા પાછા. દોડી વેગમાં પાછી વળીને રે, છોગું ફરકે વળી વળીને રે, તે છોગાનું ધ્યાન ધરીને રે, સુખ સંભારે ફરી ફરીને રે. ભગવાન શ્રી હરિ માણકીને આગળ લઈ ગયા. આગળ લઈ જઈને પાછી લાવ્યા. અને જીજીબા ભગવાન માણકી ઉપર બિરાજમાન. એ માણકી ઉપર બેઠેલા ભગવાનના મસ્તક ઉપર રહેલી પાઘનું છોગલું, એ છોગલું ઉડતું જાય ને જીજીબા જોતા જાય. અને એનું ધ્યાન કરવા લાગ્યા. જીજીબા મેથાણ આવ્યા. ભગવાન શ્રી હરિ ગઢપુર પધાર્યા. અદ્ભુત કથા ભક્તજનો. કથા કેવી છે? અંતરમાં રહેલી જગત પ્રત્યેની મોહ અને મમતાને ટાળી, જગતની આશાઓને ટાળી, જીજીબા જેવો ભક્તિ ભાવ હૃદયની અંદર આવે, આવો સ્નેહ, આવો પ્રેમ, તો ભગવાન કહે છે ને મારા પાસે રાખવું એમ નહીં, હું સદૈવ એની પાછળ પાછળ ફરું છું. ભગવાન એની પાછળ ફરે. અદ્ભુત કથા ભક્તજનો. આવી મહારાજની કથા, એનું સ્મરણ કરીએ, ચિંતન કરીએ ભક્તજનો, એને યાદ રાખીએ, ભૂલીએ નહીં. મહારાજ જીજીબાનો કેવો પ્રેમ છે, કાકાભાઈનો કેવો પ્રેમ. મહારાજ બાથમાં લઈ અને ભેટા, પોતાના વસ્ત્ર ઉતારીને આપી દીધા. એટલે કઈ ગરીબ નહોતા. આ ભક્તપણું છે. આ ભગવાનની અંદર
આ મોટો ઈશ્વરનો, પરમેશ્વરનો જે ગુણ છે, ગુણ પોતાના ભક્તમાં આવે એટલા માટે મહારાજે લીલા કરી. પોતાનું ઓઢેલું વસ્ત્ર જે હતું, ગુઢો રેંટો હતો, આપીને બાથમાં લઈ અને ભેટા, મારો ભક્ત ક્યાંય દુઃખી ન થાય, નારાજ ન થાય, દિલ ન દુભાય. અને મહારાજ જીજીબાના પ્રેમને જોઈને ભગવાન શ્રીહરિ પણ એ રડવા લાગ્યા. રડવા અદભુત લીલા, એનું ધ્યાન કરીએ, ચિંતન કરીએ, આ પરમેશ્વરની લીલા, એમાંથી શીખીએ કે મન જગતમાં ક્યાંક જાય છે ત્યારે એને પાછું વાળી અને આવી ભગવાન પ્રત્યેની પ્રેમ ભક્તિ આપણા જીવનમાં વિશેષ આવે એવો આપણે સૌ પ્રયાસ કરીએ. એ સાથે આજની કથાને અહીં આપણે વિરામ કરીએ છીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, નરનારાયણ દેવની જય, લક્ષ્મીનારાયણ દેવની, રાધા કૃષ્ણ દેવની જય, રામચંદ્ર ભગવાનની જય, વિઘ્ન વિનાયક દેવની જય, કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.